પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને બિસ્માર બનેલ રસ્તાનું મહાનગરપાલિકા દ્વારા પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ પેચવર્ક યોગ્ય ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। આ ધોધમાર વરસાદને લઈને શહેરના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા હતા। શહેરના રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી। ત્યારે મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ પેચવર્ક નબળી ગુણવત્તાનું થતું હોવાના આક્ષેપ કરી સારી ગુણવત્તાવાળું પેચવર્ક કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કાલે જે અમે ડિજિટલ દ્વારા જે રાણીબાગની બાજુમાં જે મોટા બસ ખાડા છે એમની અંદર પણ દુર્ઘટના અને રિક્ષાઓના અકસ્માત થાય એ પહેલાં અમે ડિજિટલમાં આપવાથી આજે ખાડા પૂરવા આવ્યા લોટ પાણીને લાકડા જ છે, કારણ કે જે ગટોનું વેસ્ટ કાળી માટી હોય કાળી માટી નાખી અને શ્રાવણ મહિનામાં જે લીલા માંડવામાં કેમ નાખી સિમેન્ટનો પાવડર પછી નાખી દીધો અને બસ મોટા બિલ લેવા માટેની ઓછું થઈ ગઈ। તો આની મારું જીવન છે કે આની મહાનગરપાલિકા તપાસ કરાવે, આ મોટા કક્ષાનું છે અને આ જે કામ લોટ પાણી લાકડા છે ને કાલે તો હતું જ થઈ જવાનું છે આખા, એટલે કામ કરો તો સારું કામ કરો, એટલે એક જ વખત કરવું પડે, વારંવાર ન કરવું પડે। મનપા દ્વારા શહેરના એમજી રોડ, સુદામા ચોક, જ્યુબેલી રોડ સહિતના માર્ગો પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।